હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે એરંડા ઉતારવાનું ચાલુ કરી નાખ્યું છે. કયા ખેતરની અંદર એરંડા ઉતારવાનું ચાલુ કર્યું છે બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. ને રાતે આપણે પોણી વાળતા હતા રચકાની અંદર. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં જ્યાં આગળ પોણી વાળતા હતા એ બધું જુઓ મિત્રો. આપણે અહીંયા પોણી વાળતા હતા રાતે, જોઈ શકો છો. રાતે પાઈ નાખ્યું છે કમ્પ્લીટ બધું. રાતનું પાવેલું છે, અત્યારે પોણી ભરેલું પડ્યું છે. એકદમ લીલો થઈ ગયો છે, જોઈ શકો તમે. આપણે આ ખેતરમાં એરંડા નહીં ઉતારવાના, જે પેલી બાજુનો ખેતર છે એ ખેતરની અંદર આપણે એરંડા ઉતારવાના છે. બાજુમાં ઘઉં છે, જોઈ શકો છો. આપણે અહીંયાથી પાણી આવતું હતું. આપણે આ પાણી બધું જતું હતું એરંડાની અંદર. એરંડા આખા ખેતરના ઉતાર્યા વગરના બધા બાકી જ છે. હમણાં આપણે રાયડો વાટવામાં ને એવામાં બહુ કામ પડી ગયા હતા, એટલે આપણે આજથી એરંડા ઉતારવાનું ચાલુ કર્યું છે. એરંડા બધા સુકાઈ જાય રહ્યા છે, એટલે આજથી ઉતારવાનું ચાલુ કરી દીધું છે. બધી માળો બહુ સુકાઈ ગઈ છે, ઢગલા ઉપાડ્યા વગરના બાકી છે. આપણે દરેક ખેતરમાં અહીં નવરા નતા થયા, એટલે આપણે બધું અહીંયા કોમ ભેગું થઈ ગયું. બધું પાણી ભરેલું પડ્યું છે. હવે અહીંયા પેલા આ ખેતરના ઉતારવાના છે, પછી આ ખેતરના ઉતારશું એરંડા. આ ખેતરના હવે હા બગડી ગયા છે એરંડા. આ ખેતરના બગડી ગયા છે. હવે એક જ પાણી વાળવાનું છે, એટલે પાછળથી ઉહળીઓ થઈ જાય. અંધારો ફટ થઈ ગયું છે બધું. હવે એટલું બધું કંઈ છે નહીં, અંદર માળો બધું સુકાઈ ગયું છે. એટલે હવે એકદમ જે વેણશો એ બધી આવી જશે. માળો કાચી રહેશે, બધી પાકી કાચી બધી માળો વેણી લઈશું, એટલે બસ બોળા તડાક થઈ જશે. આ વખત તો નહીં આવવાનું, એની વખત વેણશું એટલે બધું આવી જશે. અંદર ચીલ પણ બહુ મોટો થઈ ગયો છે. બધું વેણ્યા વગરનું બાકી છે, અડધું વેણેલું છે. એવું બધું અંદર થોડું થોડું કોમ છે, એટલે આપણે બધું સાઈડમાં બધું કોમ મેળવી જાય છે રાગે રાગે. એટલે આપણે ઉતાવળ સારી થાય એરંડા વેણવાની, ઉતારવાની. આપણે જે આ બાજુ પોણી જતું હતું એ આપણે પાવી રહ્યા. 7 વીઘાનું ખેતર ફંટાવાળું. હવે અંદર ફંટા છે એ આપણે ઉખાડવાના બાકી છે. એ આ કુંડીમાંથી પોણી જતું હતું બધું, એટલે આપણે ઉખાડીને બધું કમ્પ્લીટ કરી નાખશું. હવે આ બાજુથી હવે અડધા આ બાજુ વેણવાનું ચાલુ કરશું, અડધું આ બાકી છે. એટલે બધું વેણ્યા વગરનું જ બાકી છે. એટલે 2 સાઈડના પાક કરેલા છે, એક આ પાક ને એક આ પાક. એરંડા ઉપાડવાના બાકી છે, એવું ઘણું બધું કામ બાકી છે. એટલે હવે આપણે રાગે રાગે કર્યા કરશું. પહેલાં આ ખેતરના વેણી લઈશું, પછી આ ખેતરના ઉતારશું. આ ખેતરની માળો બહુ સુકાણી છે,
એટલે હાલમ જે માળો બધી ઉતારશું એટલે બધી આપણે આવી જશે એકદમ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.